શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 10 શ્લોક 29 અનંતઃ ચ અસ્મિ નાગાનામ વરુણઃ યાદસામ અહમ પિતॄણામ અર્યમા ચ અસ્મિ યમઃ સંયમતામ અહમ. અનુવાદ: અનેક ફેણવાળા નાગોમાં હું અનંત છું તથા જળચરોમાં હું વરુણદેવ છું. હું દિવંગત પિતૃઓમાં અર્યમા છું અને નિયમોનું પ્રવર્તન કરનારા નિયામકોમાં હું મૃત્યુદેવ યમરાજ છું. ભાવાર્થ: અનેક ફેણોવાળા નાગોમાં અનંત સર્વોચ્ચ છે અને જળચરોમાં વરુણદેવ મુખ્ય છે. તેઓ બંને કૃષ્ણના પ્રતિનિધિ છે. એક પિતૃલોક પણ છે કે જેના અધિષ્ઠાતા અર્યમા છે અને તે કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. એવા અનેક જીવો છે કે જેઓ દુષ્ટોને દંડ આપે છે, પણ તેઓમાં યમ મુખ્ય છે. યમ આ પૃથ્વી ગ્રહની પાસે આવેલા એક ગ્રહ પર રહે છે. મૃત્યુ પછી પાપી મનુષ્યોને ત્યાં લઈ જવાય છે અને યમ તેઓને જુદા જુદા પ્રકારની સજા ફટકારે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.